Good morning, students. Now we are going to complete our lesson which is incomplete. Attention here. I remember my first day at the Redcliffe College in 1900. મને મારી કોલેજનો પહેલો દિવસ રેડક્લિફ નામની કોલેજમાં મેં એડમિશન લીધો 1900માં. એ દિવસ મને બરાબર યાદ છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. મને ખબર હતી કે મારા રસ્તામાં, મારા જીવનમાં ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ, પડકારો આવવાના છે, પણ તેને ઈગર એટલે હું આતુર હતી, ઓવરકમ એટલે એને ઓછા કરવા અથવા તો એને દૂર કરવા આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. અને એ ક્લાસમાં મને એટલા બધા દૂર લાગતા હતા, બાજુમાં ઊભા હોય તોય જાણે કે કોઈ ટેલિફોન પર વાત કરી રહ્યું હોય. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને આ લેક્ચર હું બંને એટલી સ્પીડલી હું મારી હથેળી પર લખતી જતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. જ્યારે હું ઘરે જતી ત્યારે જે કાંઈ મને યાદ રહ્યું હોય એની હું નોંધ પણ કરતી. હિયર આઈ બિગિન ટુ રાઇટ એબાઉટ માય લાઈફ. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. અને મેં નોર્મલ બ્રેલ લિપિમાં તેમજ નોર્મલ ટાઈપરાઇટર એમ બંનેમાં લખવાનું શરૂ કર્યું. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેસી. અને મારી જે આ આત્મકથા હતી, સ્ટોરી ઓફ માય લાઈફ, પોતાની સ્ટોરી એટલે એને શું કહેવાય, આત્મકથા, ને જોન મેસી દ્વારા સંપાદિત કરવામાં આવી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ. અને આ મારા દ્વારા લખાયેલો, રાઇટિંગ મીન્સ અહીંયા શું લેવાનું છે, લેખ, એને મેગેઝિનમાં ઇન 1903 એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. ત્યાર પછી એને મેગેઝિનમાં 1903માં જાહેર કરવામાં, પબ્લિશ કરવામાં આવ્યો અને એના માટે મને પૈસા પણ ચૂકવવામાં આવ્યા. We, the blind, are indebted to Louis Braille as mankind as Gutenberg. જેવી રીતે માનવજાત ગટનબર્ગની આભારી છે, એમ અમે બ્લાઇન્ડ લોકો કોના આભારી છીએ, તો કે લુઈ બ્રેલના આભારી છીએ, કે જેણે આ બ્રેલ લિપિનું ને ઇન્વેન્ટ કરી છે આંધળા લોકો માટે, જેના કારણે તેઓ એજ્યુકેશન મેળવી શકે છે. અંધ અને બેરા હોવા છતાં પણ તેઓ ઇગ્નોરન્ટ નથી રહેતા, એટલે એના માટે આ વરદાન સ્વરૂપ છે. જે લુઈ બ્રેલે આ બ્રેલ લિપિનો જે શરૂઆત કરી એ ખરેખર એ લોકો માટે ખૂબ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. ઓન 28th June 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. અને મને ખૂબ જ પ્રાઉડ ફીલ થતું હતું, કારણ કે હું એવી પહેલી આંધળી અને મૂંગી છોકરી હતી કે જેણે બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BAની ડિગ્રી છે એ પૂરી કરી. I began to feel that I must educate people on ways to help the blind. ત્યાર પછી મેં લોકોમાં મારા જેવા જે આંધળા લોકોને, ત્યાર પછી કે મેં શું કર્યું, તો કે મને થયું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે એજ્યુકેટ એટલે લોકોને જાગૃત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind, their innate abilities and their inspiration. અને ત્યાર પછી મારા જીવનનો મુખ્ય ધ્યેય અંધજનોની નબળી અને ઉપેક્ષિત જે સ્થિતિ છે તેમજ તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. I had to raise funds not only to sustain a living for myself. મારે બીજી વાત એ કે મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં, પરંતુ but also start project to remove darkness and miseries from the lives of other blind people. પરંતુ
એવો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો જેથી કરીને બીજા અંધજનોના જીવનમાં રહેલી જે આ ડાર્કનેસ છે એટલે કે અંધારું છે, અને મિઝરીસ એટલે યાતનાઓ છે એને દૂર કરવા માટે જ હતો. એટલે કહેવાનો મતલબ શું છે કે મારે પૈસા ખાલી મારા પોતાના જીવન નિર્વાહ માટે નહોતા કમાવાના, પણ આવા બીજા અંધ વ્યક્તિઓ છે જેના જીવનમાં રહેલું અંધારું અને એના જીવનમાં રહેલી યાતનાઓને દૂર કરવા માટેનો પણ હતો. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એને. અને મેં એક સ્ટ્રોંગ ડિસિઝન લઈ લીધો હતો કે મારા શિક્ષિકા એને સુલેવાન પાસેથી મેં જે કાંઈ મેળવ્યું એ મારે બીજા અંધ બાળકોને આપવાનું હતું. ધેન કેમ એ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. ત્યાર પછી મારા આકાશમાં એક કાળું વાદળું છવાયું. આઈ વોઝ ડીપલી કન્સર્ન. મને એની ખૂબ જ ચિંતા થતી અને મને ખૂબ જ ચિંતા થવા લાગી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે. મારા ટીચરની આંખોની દ્રષ્ટિ દિવસે ને દિવસે ઝાંખી થતી જતી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. અને એના પરિણામ સ્વરૂપ જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. પરંતુ જો કે પોતાની સમસ્યાની સામે લડવા પૂરતા તે બહાદુર તો હતા જ. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર. પરંતુ મને ખૂબ દિલગીરી ફીલ થતી હતી કારણ કે તે હીડ એટલે ધ્યાન આપવું, પોતાની જે આંખોની જે સમસ્યા હતી એના તરફ બિલકુલ ધ્યાન આપતા નહોતા. ઇન્સ્ટેડ તેના બદલે સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. તે મને અવિરતપણે મદદ કર્યા કરતા હતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ. છેવટે મારા ટીચરે પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે ગુમાવી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935ની સાલમાં તે સંપૂર્ણ અંધ બની ગયા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. તેણે પોતાની આંખોનું બલિદાન મારા માટે આપી દીધું. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલો મહાન બલિદાન, કેટલું મહાન બલિદાન. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો ખરેખર એને મને કંઈ શીખવા માટે ટેકો અથવા તો હિંમત ન આપી હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. હું આ દુનિયાની સૌંદર્યતાને માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને એનાથી અલગ વિચારી શકતી જ નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક. અને મારું હૃદય હંમેશા કહેતું રહેશે આઈ લવ યુ ટીચર. ગુરુજી, હું તમને ખૂબ જ ચાહું છું. નાવ આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ સમ ક્વેશ્ચન્સ રિલેટેડ ધીસ topic, this lesson, and you have to find out the answers of the question from the paragraph of the lesson. Now take a book and pen. Now take a book and pen. ચાલો, હવે પહેલાં આટલા જેટલું તમને સ્ક્રીનમાં દેખાય છે એટલામાંથી હું તમને થોડાક એકાદ બે પ્રશ્ન લખાવું છું. લખો. ક્વેશ્ચન નંબર 1. Why were Helen's parents worried? Why were Helen's parents worried? હેલનના માતા પિતા ચિંતામાં શા માટે હતા? નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ વોઝ મિસ સુલેવાન? વોટ વોઝ મિસ સુલેવાન? વોટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે વ્યવસાય પૂછે છે, ખબર છે ને? ચાલો, ત્યાર પછી હાઉ ઓલ્ડ વોઝ હેલન? હાઉ ઓલ્ડ વોઝ હેલન when how old was Helen when Miss Sullivan started
teaching her. પછી આ નીચેના પેરેગ્રાફમાંથી ચાલો એમાં લખો પ્રશ્ન. વોટ વોઝ ધ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? વોટ વોઝ ધ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? હજી એક વખત. વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? પછી લખો વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ? વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ? હવે તમે આમાં પેરેગ્રાફ નહીં જુઓ તો ચાલશે, તમારે તમારી રીતે શોધવાના. વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન? ચાલો પછીનો લખો પ્રશ્ન. વોટ વોઝ ધ ટીચર સડનલી ડુ? પછી લખો પેલું લખ્યું ને વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન. પછી લખો વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ, એ પણ લખ્યું ને. વોટ અવેકન્ડ હેલન્સ સોલ? કઈ બાબત એવી હતી કે જેણે હેલનના સોલ એટલે આત્માને જાગૃત કરી દીધી? પછી લખો હાઉ વુડ મિસ સુલિવાન એન્ડ હેલન communicate? How would Miss Sullivan and Helen communicate? પછી લખો how did Helen learn to speak? હેલન બોલતા કેવી રીતે શીખી? How did Helen learn to speak? પછી લખો what did Helen do? What did Helen do? What did Helen do after uttering the first word? After uttering the first word. ચાલો પછી લખો વોટ વોઝ યુનિક? UNIQUE. વોટ વોઝ યુનિક એબાઉટ મિસ સુલિવાન? વોટ વોઝ યુનિક એબાઉટ મિસ સુલિવાન? વોટ વોઝ યુનિક એબાઉટ મિસ સુલિવાન? ચાલો લખો વેર ડીડ હેલન મૂવ? વેર ડીડ હેલન મૂવ? વેર ડીડ હેલન મૂવ ઇન 1890? જો દેખાય છે 1890. વેર ડીડ હેલન મૂવ to in 1890? પછી જો એના એ પેરેગ્રાફમાં પ્રશ્ન છે વાય ડીડ હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર? વાય ડીડ હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર? શા માટે હેલનની એકલતા દૂર થઈ? પછી લખો આમ જો દેખાય છે પહેલી જ લાઈનમાં પોયમ્સ એન્ડ સ્ટોરીઝ.
તો વોટ ડીડ હેલન રાઇટ, અથવા તો વોટ ડીડ હેલન સ્ટાર્ટ ટુ રાઇટ, હેલને શું લખવાનું સ્ટાર્ટ કર્યું? પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. જવાબ પણ આપી દીધો મેં તમને. પછી લખો વાય વોઝ હેલન ડિસ્ટર્બ, વાય વોઝ હેલન ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ. આ પેરેગ્રાફમાંથી છે જો. વાય વોઝ હેલન ડિસ્ટર્બ બિફોર ધ એક્ઝામ? પછી લખો હુ એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ, હેલનની આત્મકથાને સંપાદિત કોણે કરી? જો દેખાય છે, હુ એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ. પછી લખો ટુ હુમ આર ધ બ્લાઇન્ડ પીપલ ઇન્ડેપ્ટેડ એટલે શું? ઋણી. આંધળા લોકો કોના માટે ઋણી છે? અને મેનકાઇન્ડ કોના માટે ઋણી છે એમ પૂછે તો શું આવે? અને આંધળા લોકો કોના માટે ઋણી છે? તો લુઈ બ્રેઇલ માટે. આવા પ્રશ્નો પૂછાઈ શકે પરીક્ષામાં. પછી લખો વોટ વોઝ ધ ગોલ ઓફ હેલન્સ લાઈફ. જો આ પહેલા પેરેગ્રાફમાં જેનો ગોલ છે શું કે હતું? તો કે આંધળા લોકોને હેલ્પ કરવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી, બરાબર છે. અને તરછાઈ ગયેલા લોકો અને આવા અંધ વ્યક્તિઓ છે એની જે એબિલિટીને બહાર લાવવા માટે વગેરે, એનો જવાબ આવશે, બરાબર છે. વોટ વોઝ ધ ગોલ ઓફ હેલન્સ લાઈફ? પછી વોટ વોઝ હેલન સોરી ઓફ? વોટ વોઝ હેલન સોરી ઓફ? પછી લખો વાય વોઝ હેલન વરી? વાય વોઝ હેલન વરી? અને લાસ્ટ ક્વેશ્ચન, વિચ સેન્ટેન્સ શોઝ ઇન ધીસ પેરેગ્રાફ? ઇન ધીસ પેરેગ્રાફ એટલે આ દેખાય છે પેરેગ્રાફ. વિચ સેન્ટેન્સ શોઝ હેલન વોઝ વેરી ક્લોઝ, હેલન વોઝ વેરી ક્લોઝ ટુ હર ટીચર? આમાંથી કયું સેન્ટેન્સ એવું છે કે એ એવું બતાવે છે કે હેલન છે એના ટીચરથી ખૂબ જ કરીબ હતી, બરાબર છે. કદાચ પ્રશ્ન લખવામાં મારી સ્પીડ જણાય તો તમે જે વિડીયોઝ છે એને તમે આગળ પાછળ કરીને લખી શકો છો, બરાબર છે. પહેલાં બધા ક્વેશ્ચન લખી નાખજો, પછી એને શોધીને જવાબ આપો. અને જે મહત્ત્વના પ્રશ્નો છે કોમ્પ્રિહેન્શનમાં પૂછાઈ શકે એવા જ લખાવ્યા છે, એટલે એક વખત શોધીને લખજો, બરાબર છે. બને ત્યાં સુધી મોઢે લખવાની ટ્રાય કરવાની છે, નવનીત ખોલીને બેસવાનું નથી, બરાબર છે. ઓકે, ચાલો બીજા કાંઈ પ્રશ્ન હોય તો તમે તમારી રીતે મારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. નાવ બાય એવરીવન.